ભરૂચના મુલત ચોકડીથી દહેજ જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી. મુલત બ્રિજ પર ખાલી કોસ્ટિક ટેન્કરમાં લાગી આગ. મુલત ચોકડીથી દહેજ જતા શોર્ટ સર્કિટ થતા લાગી હતી આગ. ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડરોને જાણ કરવામાં આવી. ભરૂચ નગરપાલિકાએ ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ભરૂચ મુલત ચોકડીથી દહેજ જઈ રહેલ ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી. મુલત બ્રિજ પર ખાલી કોસ્ટિક ટેન્કરમાં લાગી આગ. મુલત ચોકડીથી દહેજ જતા શોર્ટ સર્કિટ થતા લાગી આગ. ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડરોની જાણ કરવામાં આવી. ભરૂચ નગરપાલિકા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કોસ્ટિક ટેન્કરમાં આગ લાગતા ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે ડ્રાઈવર તેમજ કંડક્ટરનો આબાદ બચાવ થયો. ટેન્કરમાં આગ ફાટી નીકળવાને લઈને કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટના સ્થળે પહોંચેલ ફાયર ટેન્ડરોએ સમય સૂચકતાથી આગ પર કાબુ મેળવ્યો. ટેન્કરમાં લાગેલી આગને કારણે घटनाની જાણ અંકલેશ્વર મામલતદારને થતા घटना स्थल पर पहुंचा। ये टैंकर आप चला रहे थे? हाँ जी। तो कैसे ये स्पार्क होके आग लगा? ये वायरिंग शॉर्ट हो गई लगा। तो आपको कैसे पता चला? धुआं निकलने लगा हाँ। और आग लगी तो मैं गाड़ी बीच रास्ते पे खड़ी करके नीचे उतर गया। हाँ हाँ। फिर आपने फायर में बोला? फिर मैंने पास में ही हमारा ट्रांसपोर्ट वाले लोग जान किया? बोतल फोड़ी थी। हाँ काबू नहीं होता। हाँ। काबू नहीं हो पाया। फायर का बोतल फोड़ा तो भी काबू नहीं हुआ। મારું નામ પરસોત્તમભાઈ, અમારા સ્ટેશન ઓફિસર શ્રી ચિરાગભાઈ ગઢવી સાહેબના 12:10 કોલ આવ્યો કે બુલેટ બ્રિજ પર એક ટેન્કરમાં આગ લાગેલી છે, તો તમે ત્યાં પહોંચો. અને તાત્કાલિક પહોંચીને આગને કંટ્રોલમાં કરેલ છે. કોઈ જાનહાની થઈ નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.